ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 ક્યારે શરૂ થયું હતું? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971નું મુખ્ય કારણ શું હતું? બાંગ્લાદેશની સ્વતંત્રતાની ઘોષણા કોણે કરી હતી? પાકિસ્તાનની સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં કયા લશ્કરી ઓપરેશન હેઠળ અત્યાચાર કર્યો હતો? ભારતે કઈ સંસ્થા સાથે મળીને પાકિસ્તાનની સેનાની વિરુદ્ધ યુદ્ધ લડ્યું હતું? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971માં પાકિસ્તાનના કેટલા સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971માં પાકિસ્તાની સેનાએ શરણાગતિ ક્યારે સ્વીકારી હતી? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971માં પાકિસ્તાની સેનાનું નેતૃત્વ કોણ કરી રહ્યું હતું? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971માં પાકિસ્તાની સેનાની ભારત તરફથી શરણાગતિ સ્વીકારનાર અધિકારી કોણ હતા? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 દરમિયાન ભારતે પૂર્વ પાકિસ્તાનમાં કયા વિશિષ્ટ હવાઈ ઓપરેશન હેઠળ સૈનિકો તૈનાત કર્યા હતા? ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ સમજૂતી થઈ હતી? બાંગ્લાદેશની અસ્થાયી સરકારની સ્થાપના ક્યારે થઈ હતી? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના કેટલા ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો? ઓગણીસો 71ના યુદ્ધ દરમિયાન ભારતના સેના પ્રમુખ કોણ હતા?
1971ના યુદ્ધ દરમિયાન ભારતે કઈ નદી પાર કરીને ઢાકા તરફ આગળ વધવા માટે હવાઈ ઓપરેશન ચલાવ્યું હતું? 1971ના યુદ્ધમાં પાકિસ્તાને તેનો કેટલો નૌસેના ભાગ ગુમાવ્યો હતો? બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન ભારતે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થામાં પાકિસ્તાન વિરુદ્ધ સમર્થન મેળવ્યું? ઓગણીસો 71ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ હતા? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતે કયા દેશ પાસેથી સૈન્ય સમર્થન મેળવ્યું હતું? ઓગણીસો 71ના યુદ્ધ દરમિયાન ભારતીય વાયુસેનાના વડા કોણ હતા? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનના કરાચી બંદર પર કયું ઓપરેશન ચલાવ્યું હતું? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતીય નૌસેના દ્વારા ઓપરેશન ટ્રાઇડેન્ટ ક્યારે કરવામાં આવ્યું હતું? ઓગણીસો 71ના યુદ્ધમાં કયા ભારતીય યુદ્ધ જહાજે કરાચી પર હુમલો કર્યો હતો? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતીય યુદ્ધ જહાજ INS ખુંખરી કોણે ડૂબાડ્યું હતું? શરણાર્થી સંકટના કારણે 1971માં ભારતનું કયું રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું હતું? ઓગણીસો 71 યુદ્ધ દરમિયાન ભારતમાં કેટલા બાંગ્લાદેશી શરણાર્થીઓ આવ્યા હતા? ઓગણીસો 71 યુદ્ધ દરમિયાન મુક્તિ વાહિનીના સ્થાપક નેતા કોણ હતા? ભારત સરકારે બાંગ્લાદેશને સ્વતંત્ર દેશ તરીકે ક્યારે માન્યતા આપી હતી? ઓગણીસો 71 સિમલા સમજૂતી પર ભારત તરફથી કોણે હસ્તાક્ષર કર્યા હતા?
1971 સિમલા સમજૂતી પર પાકિસ્તાન તરફથી કોણે હસ્તાક્ષર કર્યા હતા? 1971ના યુદ્ધમાં PNS ખૈબરને ડૂબાડવા માટે ભારતીય નૌસેનાએ કયું ઓપરેશન હાથ ધર્યું હતું? ઓગણીસો 71ના યુદ્ધમાં ઓપરેશન પાયથોનની સફળતા ક્યારે મળી હતી? ઓગણીસો 71ના યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનમાં તૈનાત ભારતીય વિમાનવાહક જહાજ કયું હતું? ઓગણીસો 71ના યુદ્ધમાં INS વિક્રાંત પરથી કયા પ્રકારના વિમાનો ઉડાડવામાં આવ્યા હતા? ઓગણીસો 71ના યુદ્ધ પહેલા ભારતે કયા આંતરરાષ્ટ્રીય દેશ સાથે સંરક્ષણ સંધિ કરી હતી? ભારત રશિયા એટલે કે સોવિયત સંઘ વચ્ચે 1971માં કઈ સંધિ થઈ હતી? ભારતને ચેતવણી આપવા અમેરિકાએ 1971માં કયું યુદ્ધ જહાજ મોકલ્યું હતું? ઓગણીસો 71ના યુદ્ધ દરમિયાન ભારતમાં વિરોધ પક્ષના મુખ્ય નેતા કોણ હતા? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતે કેટલા દિવસમાં વિજય મેળવ્યો હતો? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતની કઈ સેનાએ સૌપ્રથમ પૂર્વ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો? ઓગણીસો 71ના યુદ્ધમાં ભારતની પૂર્વી કમાનના કમાન્ડર કોણ હતા? વિજય દિવસ ક્યારે મનાવાય છે? ઓગણીસો 71ના યુદ્ધમાં કઈ નદી પર મેઘના હેલિબોર્ન ઓપરેશન થયું હતું? ઓગણીસો 71ના યુદ્ધમાં મુક્તિ બાંગ્લા રેડિયો કોણે ચલાવ્યું હતું?
1971 યુદ્ધ દરમિયાન ભારતના રક્ષા મંત્રી કોણ હતા? કયા ભારતીય સૈનિકોને 1971 યુદ્ધમાં મરણોત્તર પરમવીર ચક્ર મળ્યું હતું? આઝાદ બાંગ્લાદેશના પહેલા રાષ્ટ્રપતિ કોણ બન્યા હતા? યુદ્ધના અંતે પાકિસ્તાને કેટલા ભારતીય સૈનિકોને યુદ્ધ કેદી બનાવ્યા હતા? તો મિત્રો, ભારત પાકિસ્તાનનું ત્રીજું યુદ્ધ એટલે કે બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ. તો જો તમને આ યુદ્ધનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.